હેલો ગાઈઝ, તો કાલે પૂનમ હતી તો મેં ખીર બનાવી હતી અને પૂનમના દિવસે ખીર ખાવાની કંઈક અલગ જ મજા છે. તો મેં 1 લીટર ફૂલ ફેટ દૂધ લીધું હતું અમૂલનું અને એને આપણે જો ગરમ કરી લેવાનું છે, ઉભરો આવે ને ત્યાં સુધી એને ચલાવી લેવાનું. અને 2 થી 3 ચમચી જ મેં ચોખા લીધા હતા અને એને પલાળીને અડધો કલાક માટે રાખ્યા હતા. અને પછી એને નાખ્યા અને થોડું દૂધ ચડવા દીધું. પછી એની અંદર મેં 3 ચમચી મખાનાનો પાવડર અને 2 ચમચી આ ડ્રાયફ્રૂટ પાવડર નાખ્યો હતો અને એને બરાબર આપણે મિક્સ કરી લેવાનું છે અને એને થોડી વાર ઉકળવા દેવાનું છે, જ્યાં સુધી ચોખા આપણા થોડા ફૂલી ના જાય. અને આ તમે જુઓ છો ચોખા બી આપણા થઈ ગયા છે. તો એની અંદર મેં સ્વાદ અનુસાર ખાંડ નાખી છે, તમે ગળી ઓછી ગમે તેવી કરી શકો છો. અને થોડા ડ્રાયફ્રૂટ્સ એડ કરવાના છે આપણે, જે તમને ભાવતા હોય એ રીતના. અને થોડી વાર ચડી જાય એટલે આપણે તમે જોઈ શકો છો કે આપણી ખીર રેડી છે. અને બાઉલમાં બી સર્વ કરી દીધી છે. કેટલી મસ્ત લાગે છે. હવે સ્લો મોશનમાં થોડો વિડીયો બનાવવો જરૂરી છે અને એના ફોટોસ બી લઈ લીધા છે. અને આ રહ્યો આપણો ચાંદ અને આપણી ખીર. તો ચાંદ જોડે જોતાં ખીર ખાવાની મજા કંઈક અલગ જ છે. થોડા ફોટા પાડી લીધા અને હવે ટેસ્ટિંગનો ટાઈમ. અને તમને આ રેસીપી ગમી હોય તો જરૂરથી બનાવજો, મને કમેન્ટ કરજો અને આવી રીતે મને સબસ્ક્રાઈબ અને ફોલો કરતા રહેજો નેક્સ્ટ રેસીપી માટે, નેક્સ્ટ વિડીયોઝ માટે. અને ટેસ્ટી ખીર છે.